टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠામાં પોલીસ કર્મીઓને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવી ભારે પડી છે। થરાદના પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। સજાના ભાગરૂપે પોલીસ કર્મી ભરત મોદી અને હીરા ભાદરુની બદલી કરવામાં આવી છે। ભરત મોદીની હડાદમાં અને હીરા ભાદરુની સુઈગામ ખાતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ટીઆરબી જવાન દિલીપ દરજીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। બે પોલીસ કર્મી અને એક ટીઆરબી જવાનોને સીન સપાટા કરતો જે વિડીયો હતો તે વાયરલ થયો છે અને આ વિડીયો તેમને ભારે પડ્યો છે। સંવાદદાતા દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। દિનેશ, બનાસકાંઠાની આ ઘટના છે, પોલીસ કર્મીઓએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને રીલ વાયરલ થતા તેમને હવે ભારે પડી છે। જે જણાવી દઈશ કે બનાસકાંઠાના થરાદ ખાતે પોલીસ સ્ટેશનની અંદર બે પોલીસ કર્મીઓ અને એક ટીઆરપીના જવાને રીલ્સ બનાવીને સોશિયલ મીડિયાની અંદર એ વાયરલ થઈ હતી। ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા પછી એના બાદ મીડિયા અહેવાલ બાદ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। કાર્યવાહીના ભાગરૂપે જે ઇન્સ્ટાગ્રામની અંદર જે પોલીસ કર્મી છે ભરત મોદી છે તેમની સજાના ભાગરૂપે બદલી કરીને હડાદ ખાતે બદલી કરવામાં આવી છે। જે હીરા ભદ્રુ છે તેમને સુઈગામ ખાતે બદલી કરી છે। ટીઆરપી જવાનને સસ્પેન્ડ કરવા સાથે સાથે જિલ્લા પોલીસ વડાએ તપાસના પણ આદેશ આપ્યા છે। ખાતાકીય તપાસ કરવામાં આવે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। જી બિલકુલ, માહિતી બદલ આભાર। તો પોલીસ કર્મીઓએ એક રીલ બનાવી હતી અને સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ પણ કરી હતી અને આ રીલ છે તે વાયરલ થઈ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।